નમસ્કાર મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક અત્યંત મહત્વની યોજના વિશે વાત કરીશું। આ યોજનાનું નામ છે વિધવા સહાય યોજના, જેને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યોજના અંતર્ગત નિરાધાર મહિલાઓને આર્થિક રીતે મદદ કરવામાં આવે છે। વાત કરીએ આ યોજનાના ઉદ્દેશ્યની, તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યમાં રહેતી નિરાધાર વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવાનો છે। રાજ્ય સરકાર દ્વારા તેમને આર્થિક ટેકો પૂરો પાડવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। વાત કરીએ પાત્રતા અને ધોરણોની, યોજનાનો લાભ લેવા માટેની મુખ્ય શરતો નીચે મુજબ છે। 1. મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। બીજું, કોઈપણ વર્ગની મહિલા એટલે કે SC, ST, OBC, EWS કે જનરલ આ યોજનાનો લાભ લઈ શકે છે। ત્રીજું, કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। હવે વાત કરીએ મળવાપાત્ર સહાયની, તો આ યોજના અંતર્ગત સરકાર દ્વારા નિરાધાર મહિલાઓને દર મહિને 1250 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આમ વાર્ષિક 15,000 રૂપિયાની સહાય સીધી DBT દ્વારા મહિલાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અરજી કેવી રીતે કરવાની એની વાત કરીએ તો આ યોજના માટે અરજી પ્રક્રિયા ઓફલાઈન છે। ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે આવેલા ગ્રામ સેન્ટરમાં VCE ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાય છે અને તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં આવેલા જન સેવા કેન્દ્રમાં જઈને પણ અરજી કરી શકાય છે। હવે વાત કરીએ જરૂરી દસ્તાવેજોની, તો અરજી કરતી વખતે તમારી પાસે નીચે મુજબના દસ્તાવેજો હોવા જરૂરી છે। 1. આધાર કાર્ડ, 2. રેશન કાર્ડ, 3. પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક, 4. આવકનો દાખલો, 5. રહેઠાણનો પુરાવો, 6. જાતિનો દાખલો, 7. BPLનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, 8. LC અથવા જન્મ પ્રમાણપત્ર, 9. પાસપોર્ટ સાઇઝનો ફોટો, 10. પતિના મરણનો દાખલો અને પુનઃ લગ્ન ન કર્યા હોવાનું પ્રમાણપત્ર। તો મિત્રો, આ હતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી। આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી જ માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।